નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ઝાલા જયેન્દ્ર અને તમે જોઈ રહ્યા છો ગુજરાતી એજ્યુકેશન. વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને ધોરણ 6 વિષય ગણિત દ્વિતીય સત્ર પૂરક મૂલ્યાંકન 2 2023 અને 24નું પ્રશ્નપત્ર સમજાવી રહ્યું છું. વિદ્યાર્થી મિત્રો, તો જોઈએ પ્રશ્ન 1. તો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન 1 ની અંદર વિકલ્પો આપેલા છે. વિકલ્પો તમારે 8 માર્કના રહેશે અને કયા કયા વિકલ્પો છે તમે જોઈ શકો છો અને પ્રમાણે તમે લખી શકો છો. હવે પ્રશ્ન 2 જોવાનો છે વિદ્યાર્થી મિત્રો. આપણે પ્રશ્ન 2 ની અંદર પ્રત્યેક વિધાન સાચું બને એ તે ખાલી જગ્યા પૂરો. પ્રશ્ન 2 તમારે 8 માર્કનો રહેશે અને ખાલી જગ્યાઓ કઈ કઈ છે તમે જોઈ શકો છો. જે વિદ્યાર્થી મિત્રો સ્પીડમાં નથી લખી શકતા એ સ્ક્રીનશોટ પાડીને પછી શાંતિથી સારા અક્ષર લખી શકે છે. હવે પ્રશ્ન 3 જોવાનો છે. માગ્યા મુજબ જવાબ લખો. પ્રશ્ન 3 છે તમારે 4 માર્કનો રહેશે. પહેલું છે આપેલ આકૃતિમાં રેખાંકિત ભાગ કયો અપૂર્ણાંક દર્શાવે છે તે લખો. તો તમે જોઈ શકો છો. બીજું, છેદમાં 24 હોય તેવો નીચેના અપૂર્ણાંકનો સમાન અપૂર્ણાંક લખો. નંબર 3, નીચેના વિધાનોમાં બરાબર સંકેતો તમે જોઈ શકો છો કયા કયા છે. નંબર 4, દશાંશ ચિહ્નનો ઉપયોગ કરી કિલોમીટરમાં દર્શાવો. 18 મીટર બરાબર 0.018 કિમી છે. હવે બ, નીચેના દાખલા ગણો. ગમે તે 2 લખવાના છે. બ તમારે 4 માર્કનો રહેશે. એનો પણ પ્રશ્નને આન્સર તમે જોઈ શકો છો. હવે આગળના દાખલા આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો. નીચેના દાખલા ગણો. ગમે તે 4 લખવાના છે. પ્રશ્ન 4 તમારે 8 માર્કનો રહે છે. પહેલું છે સરવાળો કરો અને બીજું છે બાદબાકી કરો. તો બંને દાખલા તમે જોઈ શકો છો સાથે વિદ્યાર્થી મિત્રો. હવે નંબર 3, એક ટેબલની ઉપરની સપાટીનું માપ 3 મીટર 25 સેમી અને 2 મીટર 50 સેમી છે તો ટેબલની સપાટીની પરિમિતિ કેટલી થાય? એનો પણ આન્સર વિદ્યાર્થી મિત્રો તમારી સમક્ષ છે. નંબર 4, 50 મીટર લંબાઈ ધરાવતા લંબચોરસ બાગનું ક્ષેત્રફળ 1500 ચોરસ મીટર છે તો બાગની પહોળાઈ શોધો. એનો આન્સર તમે જોઈ શકો છો. નંબર 5, 60 મીટર લંબાઈ ધરાવતા લંબચોરસનું ક્ષેત્રફળ 3000 ચોરસ મીટર છે તો આ લંબચોરસની પહોળાઈ કેટલી હોય? એનો પણ આન્સર તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. ફરીથી જણાવી દઉં, જે વિદ્યાર્થી મિત્રો સ્પીડમાં નથી લખી શકતા એ સ્ક્રીનશોટ પાડીને પછી શાંતિથી સારા અક્ષર લખી શકે છે. નંબર 5 નીચેની માહિતી એક કારખાનાના 30 કર્મચારીઓનું દૈનિક વેતન રૂપિયામાં દર્શાવે છે. પ્રશ્ન 5 તમારે 3 માર્કનો છે. તમે જોઈ શકો છો. હવે જોઈએ કર્મચારીઓના દૈનિક વેતનની આવૃત્તિ વિતરણ. એનો પણ આન્સર વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો. હવે બ, એક કબાટમાં 6 ખાના છે. દરેક ખાનામાં ચોપડીઓ ગોઠવેલી છે. નીચે ચિત્ર આલેખમાં તેની માહિતી આપી છે. ચિત્ર આલેખ પરથી નીચેના પ્રશ્નના જવાબ લખો. બ તમારે 5 માર્કનો રહેશે. તમે જોઈ શકો છો ચોપડીઓની સંખ્યા 10 ચોપડી છે અને ખાના નંબર 1, 2, 3, 5 અને 6 આપેલા છે. તો તમે જોઈ શકો છો આન્સર તે કયા ખાનામાં કઈ ચોપડી છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને મારી આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, કમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરો. ધન્યવાદ.